જો કોઈ ખેડૂતોને ખોટી રીતે હેરાન કરશે, તેમની સાથે છેતરપિંડી કરશે તો તેમને છોડવામાં નહીં આવે. આ શબ્દો છે કૃષિ મંત્રી જીતુ વાઘાણીના, જ્યાં તેમણે ખેડૂતોના સમર્થનમાં શું કહ્યું, વિગતે વાત કરીએ. નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે. તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે. જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. વાત કરીએ તો હાલ વીજ થાંભલાને લઈને ઠેર ઠેર ગુજરાતભરમાં ખેડૂતો વિરોધ પર ઉતર્યા છે, આંદોલનના માર્ગે છે. ને આ સ્થિતિ વચ્ચે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોના સમર્થનમાં તેમની સાથે છેતરપિંડી કરતા વેપારીઓને સીધી ચીમકી આપી છે. નકલી ખાતર, નકલી બિયારણ સહિતની વસ્તુઓ ખેડૂતને આપી ભોડાવી ફોસલાવીને જે છેતરપિંડી કરવામાં આવે છે તેની સામે હવે કૃષિ મંત્રીએ લાલ આંખ કરી છે અને કહ્યું છે જે કોઈ પણ વેપારી ખેડૂતોને છેતરશે તો તેને છોડવામાં નહીં આવે. પહેલાં સાંભળો કૃષિ મંત્રીનો એ આક્રમક અંદાજ. નમસ્કાર. ખેડૂતો સાથે છેતરપિંડી કરીને જગતના તાતને નુકસાન કરવાના પ્રયાસો કેટલાક ફેક્ટરી માલિકો અને વેપારી દ્વારા જે થઈ રહ્યા આ વખતે પણ માનીય ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની ભાજપની સરકારે સખ્ત થવાનો નિર્ણય લીધો છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે ડુપ્લિકેટ ખાતર અને બિયારણ જો પકડાશે તો પીબીએમ એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી થશે. 6 મહિના સુધી ડિટેન થઈ અને જેલ હવાલે જશે. એક અમરેલીમાં ડુપ્લિકેટ ખાતર એ પકડાણું, એની તપાસ થઈ અને ગઈકાલે જ 4 ઈસમોને અલગ અલગ રીતે આમાં સંકળાયેલા છે. એ સુરત, બોટાદ, અમરેલી એ પ્રકારના 4 જેટલા ઈસમોને ગઈકાલે જ પોલીસે ધરપકડ કરીને પીબીએમ એક્ટ હેઠળ જેલ હવાલે ડિટેન કરીને કર્યા છે. ખેડૂતોની સાથે આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર હજી પણ રાજ્યની સરકાર સખ્તાઈથી એમાં જવા માગે છે. ખેડૂતોને સાચું ખાતરને બિયારણ મળી રહે એ સૌની જવાબદારી છે. ત્યારે સખ્તાઈ સાથે હજી પણ અમારો વિભાગ આ કાર્યવાહી કરશે અને ખેડૂતોને મુશ્કેલી ન પડે, નુકસાન ન થાય એના માટે સરકાર એ સતત ચિંતા કરશે. રાજ્યના ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારે નિર્ણય લીધો છે આગામી સમયની અંદર પણ વિક્રેતા, કાળાબજારી અને નકલી ખાતર બિયારણ જે કાંઈ લોકો વેચી રહ્યા છે એમની સામે સખ્તાઈથી પગલાં લઈને પીબીએમ એક્ટ હેઠળ આ જ પ્રકારની કાર્યવાહી એ શરૂ રહેવાની છે. એટલે મારી ચેતવણી છે. હું જ્યારે મંત્રી બન્યો ત્યારે પણ મેં કહ્યું હતું, આજે પણ કહી રહ્યો છું, આ સખ્તાઈથી સરકાર આ બારામાં કશી જ બાંધછોડ આગામી સમયમાં પણ કરવા માગતી નથી. સાંભળેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણી, હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ને આ નિવેદનમાં તેમણે ખેડૂતોને લઈને વાત કરી છે. બીજી તરફ વીજ થાંભલાને લઈને પણ ભારે વિરોધ ચાલી રહ્યો છે. આગામી સમયમાં જોવાનું રહ્યું કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો.